ભુજ નગરપાલિકા દ્વારા આ વખતે પ્રી મોન્સૂનની કામગીરીમાં 80 જેટલા નાળાની સફાઈ કરવામાં આવશે। સરેરાશ 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને તમામ કામગીરી થયા બાદ તેમનું મોનિટરિંગ કરવામાં આવશે તેવી જાણકારી મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ આપી હતી। ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને તેમજ વરસાદના સમયે જ્યાં રસ્તાઓ પર જ્યારે પાણી ભરાઈ જતા હોવાથી સમસ્યા ઊભી થાય છે તે ન થાય તે માટે વરસાદ પહેલાં ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વર્ષે પણ 80 જેટલા નાળાની સફાઈ કરવામાં આવશે અને 20 થી 25 લાખ રૂપિયાનો નગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવશે। ભુજ નગરપાલિકા દ્વારા 56 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ભુજ આવેલું છે ત્યારે 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। કુલ મળીને 80 જેટલા વરસાદી નાળાનું સફાઈ કરવામાં આવશે એમ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। તેમણે એમ પણ જણાવ્યું હતું કે નાલા સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વોર્ડ નંબર 1 થી 3 માં 21 નાળા, વોર્ડ નંબર 4 થી 6 માં 11 નાળા, વોર્ડ નંબર 7 થી 9 માં 28 નાળા, વોર્ડ નંબર 10 અને 11 માં 21 નાળા એમ કુલ મળીને 80 જેટલા નાળા સફાઈ કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। 60 જેટલા નાળાઓની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે। આ વર્ષે 80 જેટલા નાળાની સફાઈ કરવામાં આવશે અને નગરપાલિકા દ્વારા નાળા સફાઈનું વ્યવસ્થિત મોનિટરિંગ કરવામાં આવશે। નગરપાલિકાના ઇજનેર દ્વારા પણ જે નાળાઓની સફાઈ થાય તે નાળાઓનું મોનિટરિંગ કરવામાં આવશે તેવી જાણકારી મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ વાતચીત કરતાં જણાવ્યું હતું। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં તેમના પ્રસ્તુત અંશો। ખાસ કરીને આ ફેરે પ્રી મોન્સૂન કામગીરી માટે આપણે સૌથી પહેલાં કન્સલ્ટિંગ એક નિમિત્ત, ત્યારબાદ ભુજ શહેરની અંદર કેટલા નાલા જે જૂના છે તે સફાઈ કરવાની જરૂર છે, ત્યારબાદ કેટલા નવા નાલા બનાવવાની જરૂર છે તેવી રીતના કન્સલ્ટિંગ નિમિત્ત અને કન્સલ્ટિંગની જવાબદારી સોંપવામાં આવેલી હતી। ત્યારબાદ કન્સલ્ટિંગ દ્વારા ભુજ શહેરની અંદર ટોટલ 80 જેટલા નાલાઓ સર્વે કરવામાં આવ્યા છે, જેની અંદર વોર્ડ નંબર 1, 2, 3 માં 21, વોર્ડ નંબર 4, 5, 6 માં 11, વોર્ડ નંબર 7, 8, 9 માં 28, વોર્ડ નંબર 10 અને 11 માં ટોટલ 21 એવી રીતના ટોટલ 80 જેટલા નાલાઓ ભુજ શહેરની અંદર અત્યારે કન્સલ્ટિંગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તે સફાઈ કરવા માટે આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલ છે અને પહેલા પ્રયત્ન આપણે કરેલ હતું ત્યારે કોઈ ટેન્ડર ધારક આવેલ નથી। બીજો પ્રયત્ન કરેલ છે ત્યારે ટોટલ 3 ટેન્ડર ધારક આવેલ છે। 2 દિવસ પછી આપણે ખોલવાની તેની તારીખ છે। જે પણ L1 પાર્ટી જે સિલેક્ટ થશે તેને આપણે ટેન્ડર આપવામાં આવશે। કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને ખાસ કરીને ચોમાસામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતું સાવચેતી શું તકેદારી રાખવી? ટોટલ 20 થી 25 લાખ જેટલો નાલા સફાઈની અંદર ખર્ચો કરવામાં આવશે અને અગાઉ જે આપણે નાલા જે હતા એ કન્સલ્ટિંગ દ્વારા આપણે કોઈ નક્કી કરેલ નહોતા, એટલે જેથી નાલાઓ ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા। આ ફેરે કન્સલ્ટિંગ નિમિત્ત અને ટોટલ 80 જેટલા નાલાઓ છે, જેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું અને કન્સલ્ટિંગ અને ટેન્ડર ધારક બંનેને સૂચના આપશું કે ભાઈ વ્યવસ્થિત નાલા સફાઈ થાય અને મોનિટરિંગ અમારા જે એન્જિનિયર શ્રી છે તેના દ્વારા કરવામાં આવશે।